સંખેડા બાદરપુર વચ્ચે ઓરસંગ નદી ઉપર આવેલા પુલનું હાલમાં સમારકામ પૂર ઝડપે ચાલી રહ્યું છે। આ કામગીરીની ચકાસણી આજે સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ સ્ટેટ આરએનબીના અધિકારીઓને સાથે રાખી કરી હતી। કામની કેટલી પ્રગતિ થઈ, આગામી કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થઈ શકે એમ છે તે અંગે જરૂરી ચર્ચા વિચારણાઓ પણ સ્ટેટ આરએનબીના અધિકારીઓ સાથે કરી હતી। પુલના 10 પૈકી 8 પિલ્લરોનું કામ પૂરું થઈ ગયું હોવાની સાથે સાથે પુલની ઉપર આવેલી રેલિંગોનું કામ પણ 90% જેટલું પૂરું થઈ ગયું હોવાનું સ્ટેટ આરએનબીના અધિકારીઓએ જણાવ્યું હતું। ઉપરાંત નવા પુલ માટેની દરખાસ્ત પણ કરાઈ છે। આ અંગે ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ જણાવ્યું હતું। આજે ઓરસંગ બ્રિજનું રિપેરિંગનું કામ જોવા આવ્યા છે। તેમાં 10 પિલરોમાંથી 8 પિલરનું કામ પૂરું થઈ ગયું છે। કામ ખૂબ સારું દેખાય છે અને હવે ચોમાસું નજીક આવે છે ત્યારે પાણી આવે તો આ ડાયવર્ઝન ધોવાઈ જવાનું છે, એટલે એના ભાગરૂપે અમે પદ અને એના એસોને અમે બોલાવ્યા અને હવે પૂર્વ તૈયારી રૂપે આપણે શું કરી શકાય, કયા કયા વાહનોને અવર જવર માટે મંજૂરી આપી શકાય એની પણ ચર્ચા કરી છે। એટલે ખૂબ સારું કામ થયું છે અને ઉપર પેરાપીટનું કામ પણ 90% પૂરું થઈ ગયું એવું કહે છે। હજુ મારે જોવું છે। એટલે કુલ મળીને આ બ્રિજ જે આપણે જોખમી હતો ગઈ સાલ એને એજન્સીએ ખૂબ સારું કામ કર્યું છે। એટલે એજન્સીને પણ આપણે અને આ બંને ડી અને આ સુપરવાઇઝર એમને પણ આપણે અભિનંદન આપીએ કે સારું કામ કર્યું, સમય મર્યાદામાં થયું છે। એટલે આ બાદરપુરનો સરપંચ બી આવ્યો છે। ભાઈ કેવું કામ થયું છે? ખૂબ સ્પીડમાં કામ કર્યું છે, બરાબર। તો હવે દિવસો આપણે વરસાદના બહુ નજીક છે, તો વહેલી તકે ઉપરનું કામ જલ્દી પૂરું થઈ જાય અને આપણે લીલી ઝંડી આપીએ એવું મારું માનવું છે। તેમજ આ પુલની સાથે સાથે અમે ગયા વખતે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી અને અમારા પટેલિયા સાહેબ જે સચિવ છે, સેક્રેટરી, એમણે પણ નવા પુલની દરખાસ્ત મંગાવી લીધી છે અને પરમ દિવસે જ મેં પટેલિયા સાહેબ જોડે વાત કરી હતી કે મારો બ્રિજ પણ વહેલો મંજૂર થાય એવી મારી લાગણી છે।